શ્રમિકો જ્યાં કામ કરે છે ત્યાં જ રાજ્ય સરકારની ગુજરાત શ્રમયોગી કલ્યાણ એમ્બ્યુલન્સમાં ડોક્ટરોની ટીમ સાથે શ્રમિકોનું બ્લડ રિપોર્ટ, શુગર રિપોર્ટ, બ્લડ, હાઈ પ્રેશર, લો પ્રેશર, શરદી, ખાંસી, તાવ અને સ્કિનને લગતી તમામ સારવાર પૂરી પાડવામાં આવે છે। જો કોઈ ગંભીર સિમ્ટમ્સ જણાઈ આવે તો એ શ્રમિકને સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે, જેનાથી શ્રમિકોને સમયસર સારવાર મળી રહે છે। હું જીતુભાઈ વાખારિયા, પ્રેસિડેન્ટ સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસિએશન તેમજ પ્રેસિડેન્ટ પાંડેસરા ગ્રીન એન્વાયરમેન્ટ વોટર વેલફેર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ। હાલમાં જે ગુજરાત સરકારની દરેકે દરેક જીઆઈડીસી પાંડેસરામાં લગભગ દરેક ફેક્ટરીમાં એક મેડિકલ વાન આવે છે। અઠવાડિયામાં 1 કે 2 વાર આવે છે। દરેકે દરેક કારીગરોને ચેક કરે છે, પછી જે કંઈ એને ટ્રીટમેન્ટ કરવાની હોય ટ્રીટ કરે છે ને એને જો એવું લાગે તો એને સિવિલ કે બીજી હોસ્પિટલોમાં મોકલી આપે છે ને આ રીતે જે ગુજરાત સરકારનું આ જે પગલું છે એ ગરીબ માણસને, ગરીબ કામદાર માટે પોતે ડૉક્ટરને ત્યાં જાય, પછી ઊભો રહે, ડૉક્ટરના ટાઈમે જવું પડે, પછી દવાના પૈસા થાય, દવા લખી આપે બહારથી, એના કરતાં મોંઘી દવા મળે। આવા સંજોગોમાં ગુજરાત સરકારે એક આ જે કામદારને વિશે આ વિચારેલું છે ને જે અત્યારે જે વ્યવસ્થિત રીતે ચાલે છે એ ખૂબ જ સરાહનીય છે। એક દાખલો મારા ડ્રાઈવરનો આપું। લગભગ 4-5 વર્ષ પહેલાં એને સુગરની ટેસ્ટમાં આવ્યું, એ લોકોએ રેગ્યુલર ચેક કરી ને થોડુંક એને ડાયટ પ્લાન આપ્યો, પછી પણ એને લાગ્યું તો અત્યારે એને સુગરની ટ્રીટમેન્ટ એ લોકો કોન્સ્ટન્ટ ચાલુ રાખે છે ને આવી કોઈ પણ અંદર મેડિકલ વાનમાં પણ સારા ડૉક્ટરો હોય છે ને યોગ્ય ટ્રીટમેન્ટ આપે છે ને જો પછી નહીં સારું થાય તો એ લોકો આગળ ફર્ધર એને ગાઈડ પણ કરે છે। આ એક દરેક કામદાર માટે ખૂબ જ સારું ને સરાહનીય છે પગલું ને એને માટે હું ગુજરાત સરકારના ખૂબ ખૂબ આભારી છું ને એવી આશા રાખું છું કે જેમ જેમ જમાનાની પ્રગતિ થાય તેમ તેમ આમાં પણ પ્રગતિ થાય ને કામદારને અત્યારે જે નિઃશુલ્ક બધી સેવા મળે છે એવી જ મોટી પણ કે બીજી કોઈ સેવામાં પણ નિઃશુલ્ક સેવા મળે એવી હું વિનંતી કરું છું ને મને વિશ્વાસ છે ગુજરાત સરકાર આમાં ચોક્કસ એ રહેશે ને ગુજરાત સરકાર દરેક કામમાં ભારત દેશમાં આગળ રહી છે તેમ આ કામમાં પણ આગળ રહેશે।